નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજકોટમાં કોરોનાના કારણે પ્રથમ મોત નીપજ્યું છે, જેમાં 55 વર્ષીય એક વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું. છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણો હતા. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં આ વૃદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, 235 એક દિવસમાં કેસ આખા રાજ્યમાં નોંધાયા અને એમાં પણ રાજકોટમાં અત્યાર સુધી કોઈનું મોત થયું ન હતું, જેનું મોત નીપજ્યું છે. શું તેઓ ગંભીર રીતે તેમને લક્ષણો દેખાઈ રહ્યા હતા? શું વિગતો સામે આવી? પ્રીતિ, સૌરાષ્ટ્રનું આ પહેલું વર્તમાન સિઝનનું કોરોનાના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસથી આ વૃદ્ધ છે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ હતા. કોરોના થયો એ પહેલાથી તેમને અન્ય બીમારીઓ હતી એવું ડોક્ટરનું કહેવું છે. 3 દિવસથી વેન્ટિલેટર ઉપર હતા અને તેમને સઘન સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના જે પ્રકારે રાજકોટના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને કેટલાક વોર્ડના પોકેટ વિસ્તારોમાં ફેલાયો છે, એ ચિંતાનો વિષય છે. હાલ જે આ કોરોનાથી દર્દીનું મોત થયું છે એમની જે ડોક્ટરની હિસ્ટ્રી છે એમાં પણ ડોક્ટરનું કહેવું છે કે અમને અન્ય ગંભીર બીમારીઓ હતી ને તેના કારણે આ કોરોના છે એમના માટે જીવલેણ બન્યો છે. આભાર મયુર તમામ માહિતી માટે.